મારું નામ મહેશ કુમાર પટેલ છે. મારી ઉંમર 51 વર્ષ છે. હું મિલિટરીથી રિટાયર્ડ છું અને એકદમ મને કમરનો દુખાવો ચાલુ થયો એટલે મેં અમદાવાદમાં હોસ્પિટલમાં બતાવ્યું હતું. જ્યારે નોર્મલ હતું, ટ્રીટમેન્ટ દવા લેવાથી રિલેક્સ હતું. ફરી પાછું શરૂ થયું એટલે મેં વડોદરામાં બીજી 1-2 હોસ્પિટલમાં પણ બતાવ્યું અને ત્યાંથી પછી ત્યાં સંતુષ્ટિ ના થઈ એટલે પાછો હું અમારી જે ગવર્મેન્ટ CGHS હોસ્પિટલ છે એના થ્રુ વાયરોક હોસ્પિટલમાં આવ્યો. તો વાયરોક હોસ્પિટલ વિશે જે મને માહિતી મળી એ અને ડોક્ટર સાથે વાત કરી તો ડોક્ટરનું વાતચીત કરવાનું અને સમજાવવાની જે પદ્ધતિ અને મને જે બીમારી તેને પિન પોઈન્ટ ઉપર પકડવાનું એ બધું મને પરફેક્ટ લાગ્યું. અને બીજા નંબરમાં એમણે MRI ને જે કંઈ કહ્યું એ હું રિપોર્ટ કઢાવીને લાવ્યો એટલે સાહેબે જે કહ્યું હતું એ જ પ્રમાણે ત્યાં જ દુખાવો આવ્યો. એટલે પછી MRI પછી એમાં ડિક્લેર થયું કે L4 અને L5 માં પ્રોબ્લેમ છે, નસ દબાઈ છે. તો સાહેબે કહ્યું કે તમે એક્સરસાઇઝ ને એવું કરી જુઓ, જો સારું થઈ જાય તો વાંધો નહીં તો પછી આપણે આગળનું પ્લાનિંગ કરીશું. એક્સરસાઇઝ ને એવું થોડો ટાઈમ કર્યું પછી એવું લાગ્યું નહીં કે મટશે એવું. પછી 2-3 મહિના થઈ ગયા એટલે પાછો સાહેબ પાસે આવ્યો એટલે સાહેબે ફરી ચેક કરવા માટે કહ્યું એટલે ફરી MRI ને એક્સરે કર્યો એટલે એમાં પ્રોબ્લેમ વધતી જતી હતી, ઓછી નથી થતી. એટલે હું જ્યારે ચાલુ અથવા ઊભો રહું તો મને 2 પગના મસલ્સ ફાટતા હોય એવું થતું હતું. ક્યારેક વધારે વાર થાય, 2-3 મિનિટ થાય તો ડાબા પગમાં આંગળીઓ સૂન થતી હોય એવું લાગતું હતું અને રાત્રે સૂતી વખતે દુખાવો કમરમાં રહેતો હતો અને દિવસે ચાલતી વખતે તો ચલાતું જ નહોતું. 100 કદમ ચાલવું મુશ્કેલ થઈ જતી હતી. ઊભા રહેવું 1-2 મિનિટમાં તો બેસી જ જવું પડે એવું લાગે કે હવે નહીં ઊભું જ રહેવાય. એટલે સાહેબને આ બધું મેં કહ્યું એટલે સાહેબે ઓપરેશન કરવાનું કહ્યું. પછી તારીખ નક્કી થઈ સાહેબ સાથે. બીજે દિવસે એમણે મારું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી એમણે 24 કલાકમાં મને ચાલતો કરી દીધો જે એમણે મને પ્રોમિસ કર્યું હતું. અને 3 દિવસ પછી મને રજા આપી દીધી ઘરે જવા માટે. ઘરે ગયા પછી પણ એમને જે દવાઓને એવું કહ્યું હતું એ ચાલુ રાખ્યું. 7-8 દિવસ પછી ડ્રેસિંગ માટે અને પછી 15 દિવસ પછી તો કોઈ પ્રોબ્લેમ જ નથી એવું લાગતું હતું. પછી ફરી 15 દિવસ પછી આવવાનું કહ્યું. ફરી 15 દિવસ પછી હું એમને બતાવવા આવ્યો ત્યારે એક મામૂલી એમ સ્ક્રેચ જેવું લાગતું હતું અને એ પણ 1-2 વીકમાં એવું થઈ ગયું કે તમે આમ જુઓ તો ખબર ના પડે ક્યાં ઓપરેશન કરાયું છે. પ્લાસ્ટિક સર્જરી કરી એવું સરસ થઈ ગયું. બીજા નંબરમાં જે મારા પ્રોબ્લેમ હતા એ બિલકુલ ઝીરો થઈ ગયા. કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નથી. આમ તો 15 દિવસ પછી જ હું પ્રોપર ચાલતો ફરતો થઈ ગયો હતો પણ ડોક્ટરની સલાહને આપણે માનવી પડે એટલે એમને જે પ્રમાણે મને ઇન્સ્ટ્રક્શન આપતા ગયા કે આટલા વીક પછી આટલું કરવાનું, આટલા વીક પછી આટલું કરવાનું એ પ્રમાણે હું ફોલો કરતો ગયો અને 2 મહિના પછી તો બિલકુલ પાવાગઢ ચડવા સુધીની સાહેબે છૂટ આપી દીધી છે અને ચડાઈ પણ છે પગથિયા. કોઈ પણ પ્રોબ્લેમ નથી. બીજું કે કોઈ જાતની ખાવા પીવામાં કે એવું કોઈ જાતની સાહેબે પરેજી રખાઈ નથી અને એકદમ સરસ રિકવરી આવી છે. અને કોઈ પણ વ્યક્તિને હું કમરને જેમને પ્રોબ્લેમ હોય ને જે ડરતા હોય એમને એક વખત ડર્યા વગર પ્રતિક પટેલ સાહેબને મળે તો કમસે કમ ઘણા વખતથી હેરાન થવું અને આગળની જીવનમાં જેમ ઉંમર વધતી જાય એમ તકલીફો વધતી જાય અને પછી જલ્દી સારું થાય ના થાય તો સાહેબને એવું કેવું છે કે જેટલા જલ્દી આવો એટલી ઓપરેશનની શક્યતા ઓછી છે. અને જો આપણે લેટ થઈ જઈએ ને પ્રોબ્લેમ વધી ગઈ હોય તો ના છૂટકે એમને ઓપરેશન કરવું પડે તો પણ એ વ્યવસ્થિત આપણને કરી આપે છે અને હું એમનાથી પૂરી રીતે સંતુષ્ટ છું. મને કોઈ સમસ્યા નથી. એટલા માટે હું એ જ કહું કે વાયરોક હોસ્પિટલમાં 100% સેટિસ્ફેક્શન છે. પ્રતિક પટેલ સાહેબ માટે બહુ આભાર. એમણે જે રીતે મદદ કરી અને મોરાલ અપ કર્યું અને વાયરોકનો સ્ટાફ અને વાયરોકના બીજા પણ ડોક્ટરો જ્યારે પણ મળ્યા છે એમના તરફથી જે કંઈ સપોર્ટ મળ્યો, જ્યારે પણ કોઈ પણ ઇમરજન્સી લાગી, રાત્રે પ્રોબ્લેમ આવી, જ્યારે હું 3 દિવસ એડમિટ રહ્યો, કોઈ પણ સિસ્ટરને બોલાયા તો બધાએ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. ઓર્થોપેડિક માટે બેસ્ટ હોસ્પિટલ કહીશ હું તો. મને એમ કહી ગુજરાતની બેસ્ટ, એશિયાની પણ બેસ્ટ કહીશ કારણ કે મારો અનુભવ એટલો સરસ છે. જય હિન્દ, થેન્ક યુ.